તો કાયદેસર ઉપરના માળમાં પાણી. એક્ટિંગ કરવાનું ટેલેન્ટ, ડાયલોગ્સ બોલવાનું ટેલેન્ટ, આ બધું ટેલેન્ટ જો કોઈક જગ્યાએથી બહાર આવ્યું હોય ને તો એ આ જગ્યા છે. આજે તો હું એની મેથી ના મારું ને દોસ્તો મારું નોમ બદલી નાખો. જબ આજે આ ના ફોન યસ આરસીબી. સો હેલો, ગુડ મોર્નિંગ, નમસ્તે, સત શ્રી અકાલ. કેમ છો? કેવો હાલ? कैसा काय? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે. તમને લાગતું હશે કે કેમ અલગ અલગ લાગુ છું, સીધો લાગુ છું. રીઝન છે કે ઊંધી હેરસ્ટાઈલ ઓળી છે ને આજકાલ. હું આજકાલ નહીં, પહેલેથી હું સીધો જ છું. તું શોખ ના મારી જઈશ, બરાબર છે? ખોટું કેમ 3 વાર જોયું એલા? કેમ કે પચ્યું જ નહીં. 3 વાર જોયે ના પચ્યું, હજી 2 વાર જોવું પડશે તો એ નહીં પચે. ઠોકાઈશ થયા બાડી છું ને તું, એટલે એમ નહીં જોવાનું, બરાબર? ना मार पड़ी जाए बस. बापू के क्या डी-मार्ट, हम डी-मार्ट अपनी गड्डी की दिखते हुए लेके घूमते हैं. હું લઈને ફરે બાબુ? હે डी-मार्ट को तो हम अपनी दिखते हुए लेके घूमते हैं. बापू ની વાત બંધ कर देना बगल रख. चलो गाइस, तो भाई जा रहा है कहीं पे गांधीनगर, सॉरी कहीं पे नहीं, गांधीनगर. बापू નું કામ છે બધા. 12 વાગે પેલો ગાડી લેવા આવશે. આમ કહી દેજે સાલાવ સર કઈ નાખજો ને ગાય બહેની. હા કહી દેજે. જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો ચલો લેટ્સ ગો. લે બાપા નાખ ત્યારે મી એન્ડ બાપુ ગોઈંગ ટુ ગાંધીનગર, રાજધાની ના કહેવાય ને, જે પાટનગર. વાળ બી થઈ ગયા એટલામાં તમારા કઈ નહીં. હા હવે બાપુ ગરમી લાગે, હવે ચાલુ કરજો એસી વધુ ને. રાતે તો ઠંડી લાગતી હતી. હા ગાઈઝ, રાતની વાત કરું તમને, રાતે વરસાદ ચાલુ થયો એટલે 3 વાગ્યા હતા આપણે બધા બેઠા હતા નહીં, 3:30 સુધી. 3:30 પછી અમે રૂમમાં ગયા તો મને એક બાજુ વિચાર આવ્યો. કીધું હારું કે જો દુકાનની અંદર પાણી આવ્યું, વરસાદ ચાલુ રહ્યો તો પાણી આવશે, એટલે મેં વિચાર્યું કે ચલો દુકાન જઈએ. દુકાને ગયા તો કાયદેસર ઉપરના માળમાં પાણી જોઈ ગયા. એ સાફ કર્યું એટલે વિચાર્યું કે ઉપર જઈને ટાટપટ્ટી નાખી દઈએ કે જે બોર્ડની અંદરથી પાણી ઉતરે છે એ ના ઉતરે. ઉપર ચડવા ગયા તો સીડી નહીં. પેલા એ સીડી લઈ લીધેલી, અત્યારે બીપીને એની અણી કાઢ નાખશે. એ પતાયું તો હવે એના માટે જુગાડ કરવો પડ્યો. જુગાડ કરવા માટે અમે લઈ આવ્યા ગોડો. સવારે 4:45 વાગે 4:45 ગોડો લાવી ઉપર ચડ્યો, બીપીન પલળ્યો, બધું વ્યવસ્થિત કર્યું. નીચે ઉતર્યા, ઉન્નતિને ફોન કર્યો. ઉન્નતિનો ફોન આવ્યો, મને ભૂખ લાગી છે. એ કીધું મરી ગયા. એટલે 5 વાગે અમે ગોતવા નીકળ્યા નાસ્તો. એટલે થેપલા, મસ્કાબન, ચા આ બધું લીધું. પછી ઘરે આવ્યા. 5:45 ની આજુબાજુમાં નાસ્તો કર્યો. 6:15 ની આજુબાજુમાં સૂઈ ગયા. 10 વાગે ઉઠી ગયા. અને આજે અમે અહીંયા રમવા આવવાના છીએ. અચ્છા ઓકે, ગ્રાઉન્ડ તો ક્લિયર જ છે, નથી પીનું. અહીંયા જ છે આજ તો क्लियर છે ग्राउंड. वांधो नहीं આવે. चलो ओके गाइस, चलो लेट्स गो. अभी तो हम चलते हैं गांधीनगर, फिर देखते हैं आगे क्या करते हैं. बापू यार તું એવી જગ્યાએ લઈને આવ્યો ને આજે, મને મારી જિંદગીની યાદો તાજા થઈ ગઈ. ખબર તને? હું 3 વાર અહીંયા ભણ્યો, ખબર ન હતી. તને ના ખબર હોત કદો હું 1 વાર અહીંયા ભણ્યો પાછો. 3 વાર અહીંયા ભણ્યો. અલા યાર, બહુ દિવસથી મારા સ્કૂલમાં આવતું. બોલ 3 વાર 8 9 10 વાર કર્યું. અરે રે આ જગ્યાએ આ જે આ નેટ દેખાય ને તને, આ નેટે મને વોલીબોલ રમતા શીખવાડેલો છે. એની બાજુમાં કબડ્ડી રમતા શીખવાડે. આ જગ્યાએ અમે ક્રિકેટ રમતા. ખોખો રમતા. ત્યાં અમારું બોલવાનું ટેલેન્ટ, એક્ટિંગ કરવાનું ટેલેન્ટ, ડાયલોગ્સ બોલવાનું ટેલેન્ટ, આ બધું ટેલેન્ટ જો કોઈક જગ્યાએથી બહાર આવ્યું હોય ને તો એ આ જગ્યા છે. તું માને? બોલ શું ગાંધી કાકા? હા બાપુ, આ ફ્લોર પર આજે 2 નંબરનો રૂમ. અભિમન્યુ નહીં, વિવેકાનંદ હતું કે વિવેકાનંદ એની ઉપર આ બાજુમાં. આ ફર્સ્ટ નહીં, સેકન્ડ ફ્લોરમાં 2 નંબરમાં વિવેકાનંદમાં. અને નીચે વિશ્વામિત્રી ખરું ને, એમાં હું ભણતો. વિવેકાનંદમાં 3જો બેડ મારો, 3જા નંબર. એટલે વચ્ચે જ થયો ને, એ જ થયો. રસ્તાથી મતલબ દરવાજા ઘૂસો એટલે 3જો બેડ, એમ કહેવાનો મતલબ. 2 નેટો, રેફરી એટલું કર્યું અમે. હા તો ભાઈ બહુ એમ અતિશય. એ પેલા જે મેથ્સના ટીચર હતા ને, પ્રકાશભાઈ, અહીંયા ડેરી પાર્લર હતું. સ્કૂલમાંથી કોઈ છોકરો બહાર ના જાય ત્યારે મન એકલાને લઈને ત્યાં જતા કે હાલ આઈસ્ક્રીમ ખવડાવતા ને. વિચાર ખાલી તું એ વખત એમ મતલબમાં. એમને અત્યારે તો હું યાદ જ નહીં હોય, બાકી એ તો રસ્તા અલગ હતા યાર. તો ગાઈઝ આજે અમે પહેલા તો ગયા હતા
તમને ખબર છે એઝ યુઝ્યુઅલ જેમ ગાંધીનગર. એના પછી મારે એક વેપારી ત્યાં કામ હતું. મેં કે બાપુ આવ્યો હું અડધા કલાકમાં જઈને. ને મારો ભાઈ આજે 3.5 કલાક બાપુ ગાડીમાં આમ કરીને બેઠો. આ સીટ કરી મોબાઈલ પિક્ચર એક બતાવ્યું. આખું પિક્ચર જોઈ ગયું બાપુ. બાપુ એકચ્યુઅલી ન્યૂઝ સ્ટોક મારે લખાવો જરૂરી હતું. તો સમજો કહેવાનો મતલબ જરૂરી વસ્તુ હોય એ કરવી પડે યાર. આપણે સાંભળી લે બીજું કાંઈ નહીં. બંનેના કામ થઈ જાય. હા થવું જરૂરી છે. 2 શોપનો બધો માલ લખાયો. અત્યારે ફસાઈ ગયા છે ટ્રાફિકમાં. ઓકે ગાઈસ, 12 मिलेगी तब उसकी पुष्टि हो जाएगी. 35 મિનિટમાં જો ધરબન જીતી હતું 17 આરસીબી. આજે 18 જીતી અને આરસીબી પર નીની બરાબરી કરશે. 18 એ લકી નંબર છે. Playoff time. પ્લે ઓફ ટાઈમ આરસીબી. યા Coming up tonight is a red hot. મારા ખ્યાલ પ્રમાણે ફિલ્ડિંગ જીતશે. મતલબ જેનું બીજું બેટિંગ ચેસ કરશે ને એ જીતશે. ઓકે રવિ શાસ્ત્રી. It's the last mile. It's ટોસ ટાઈમ તો થઈ ગયો છે. બરાબર છે. શ્રેયસને આપશે. Heads. It's the call. What's it, Narayanan? આરસીબી હેડ્સ. But Rajat, you won the toss. You're back at the helm. What have you decided? We'll ball first. हमको बिल्कुल उसी तरह चेक कर से गाइस तुम्हारे भाई का जो प्रेडिक्शन लेवल है ना वो आजकल बहुत ऊपर तक चला गया है. तो क्यों बाबू हम पेलेडियम पहुंच गया है. बापू મેં પેલા કેમ 10:30 ફોન કરજે એમ કહ્યું તું ખબર પડી ગઈ ને તમને. હવે મારું મગજ નહીં થાય વધુ. હવે 10:30 નહીં થાય સમજી ગયો. 11:30 તો દૂરની વાત છે. હવે 10:30 નહીં થાય એવું દેખાઈ રહ્યું છે મને જે રીતનો સ્કોર થઈ રહ્યો છે. હાલા પ્રિડિક્શન હતો તો જો ભગવાને બોલાવે છે એ સાચું બોલાવે છે આજકાલ. એટલે એને ફોન કરી દેવાનો છે હમણાં. લેગ સાઈડ આઉટસાઈડ પણ છે ને એને આજે ખબર પાડ દઉં. અને જો ભૂલથી એને ફોન સ્વિચ ઓફ કરી દીધો ને તો હું સ્ટોરી ના મૂકું ને તો હું છોકાડ નાખું અને એને ટેગ કરું અને એનો નંબર લગાવું. ડિલીટ મારી દીધો છે એ બીજલાનો કે બાયલાઓ તમારાથી જો સહન ના થતું હોય તો તમારે આરસીબી થી વિરુદ્ધ ના બોલાય. ખબર પડી ગઈ ને તને. આજે તો હું એની મેથી ના મારું ને દોસ્ત મારું નામ બદલી નાખવાનું. જબ આજે એને ના છોડું દુનિયાને છોડું પણ આજે એને તો ના જ છોડું એમ કોઈ બી કાળે. વાહ પસીનો વાહ વાહ બાડી તારો પસીનો વાહ અડધો નહીં ના વાહ બાડી તું તો નહીં નાખ્યું ત્યાં તો પાછળ ત્યાં ખૂબ વાહ પસીનો આહા અરે ઓહો નહીં ગાંઠે આજે તો તું આરસીબી ની જેમ નહીં ગાંઠે. વાહ પસીનો વાહ બાડી તારો પસીનો. હું લઈ જાઉં કે હેડ એટલે ખાઈ નાખી ફટાફટ. ઉન્નતિ ખાલી 4 રન જોઈએ. કેટલા આરસીબી ફાઇનલ માં ઉન્નતિ. મારે કેટલા અરે તને ચીંડવતો નહીં યાર. અરે પણ આરસીબી હોય સીએસકે હોય જીટી હોય ખાઈને તો હાથે જ રાંધીને ખાવું પડે. એ લોકોને ખાવતા એ બધું 2 નંબરની વાત છે. આરસીબી ઇન ધ ફાઇનલ્સ ગાઈઝ ઓલમોસ્ટ. હવે ખાલી 3 રન જ દૂર છે વધારે નહીં. ખાલી 3 એમ ખાલી 3 રન. એકાદ બોલે 6 વિક્સ મારીને પતાવો. હાલો પતે કામ પૂરું થાય. કિંગ કોહલી પોતે આ બોલે પૂરું હોવું નથી. આ બોલે પૂરું. खींच दिया है अब इस गेंद को सीमा रेखा के पार इनटू द फाइनल्स. 9 વર્ષ પછી की बात है. ફાઇનલ જીતવા માટેની વાત છે. આ તો 9 સાલ का इंतजार खत्म किया. 2016 માં ફાઇનલ માં હતી. આ તો 9 વર્ષ પછી આજે ક્યુ ફાઇનલ માં આવી. જો ખાલી તું યસ આરસીબી. હવે ફોન કરવા પડશે મારે. આ મુખાઉરી આવો ને ઉભી રે. ફોન ક્યાં છે ઉન્નતિ તારો? હવે ઉભી રે. બીજલા ને મારા નંબર નહીં. વિજેશ હા લાવ તું ફોન લાવ જલ્દી લાવ બાપુ. ફોન લાવ હાલ આપણે. જો કિંગ ખુશ બંકો જાય જજો ખાલી. બાપુ લાવો પેલા ફોન કરવાનો છે. ચાલુ રાખ્યો બાપુ. 10:05 જ થઈ જોઈ. 49 રનમાં ઓલ આઉટ થઈ જવાનું છે એમ કેતો તો ને તું. હે થઈ છે એની વાત ના કરે તું. મેચ ની વાત કર. તું કૂદતી હતી ને કે પંજાબ જીતશે એમ. અરે ના બોલે હવે મોની જા. પતિ ગયું. આઈ ગયો તું તારી હોજરી પર. હે તો તારે બોલવું તું ને પેલા બોલવું તું ને આડી વાતો ના કરે. પેલા બોલવું તું ને તારે. તું અત્યારે બોલતો હતો કે તમારથી 49 રન ના થાય ને બૂમો કરતી હતી ને.
તું શું કહેતો તો સ્ટોઈનિસ પત્તર રગડી નાખશે તમારી. તારી વાતો રેવા દે ને ભાઈ. માપે બોલાય માપે. ખબર પડવી જોઈએ પેલા તમને. મારા મિત્રોનો બોનાય બોનનું રાવલ ઇન્ટુ ધ ફાઇનલ્સ. ફાઇનલ હે હવે તો મેચ જોવા જવી પડશે. ઉભા રહો હું લખું. ચલો આરસીબી તો જીતી ગઈ છે. હવે આપણે જીતવાનું છે બાપુ. બંકો ગાઈઝ નહીં જાય. બંધ હોય બંધ થઈ જાય ગેટ અત્યારે. રન વાળ લે પાછા. બંધ થઈ જાય ભાઈ. મને પૂછ ને. ખુલ્લું છે જાતે ખુલ્લું છે 8 વાગે બંધ થઈ જાય યાર ગેટ. આપણે જવા રહીએ ને ખુલી જ જાય. બસ કરી જાય ને શરમ વગરની. ચલો ગાઈઝ સો અમારે મેચ છે આજે એક્ઝેક્ટ ઘરની બાજુમાં જે ગ્રાઉન્ડ છે ત્યાં આગળ બરાબર. સો અત્યારે અમે લોકો હા ખુલી ગયું સાહેબ. હા બાપુ હા તમારી મોજ. હા બીજું કાંઈ ધીમી જવા દે ખાલી. ખોટો કમ્પ્લેન કરી દે. આ નંબરની ગાડી હતી અને આ રીતે ફટાફટ જતી હતી. ડાબે સો મિયા તો છીએ. શુભમ ભાઈએ રાખી છે કોકની સામે ટીમ છીએ. गाइस રમવાનું છે અમારે બરાબર છે गाइस. तो लेट्स गो मचाएंगे रमेंगे आज बहुत अच्छे से. ठीक है मैच जीतने का है अपने को. लेट्स गो. જીવનમાં છે ને ક્યાંક ટાઈમે આવવાનું રાખો તમે બરાબર. કોક એવી જગ્યા હોય ને. એવું હતું મારો ભાઈ હા. રસ્તામાં આવતો બીક લાગતી હતી. આપણો કેનાલ વાળો રસ્તો હતો ને એટલે હું કરી લીધું તારું. કોઈ બીક લાગતી હતી. તારું હું એ કર લે તો કે મને પકડો ને તમને ખોટો લોચો થાય યાર એટલા માટે. હું યાર દર વખત નું તારું છે. આ તારું જેવીનું છે ને દર વખત તમે બે જ નથી બોલ. આખી ટીમ છે. 10:55 આવી ગયો યાર મારો. જાને યાર અહીંથી નીકળ ને યાર ખોટી વાતો ના કરે. બે બાપુ જીતી ગયા હવે તો હસો. લે આ તો હસતાય નહીં યાર. ગોપાલથી આવે બેટિંગ ના મળે એક બોલ રમવા હે બાપુ. ફિલ્ડિંગ બહુ થઈ ગયું અમને. એ હું કે કર્યો મારે ફિલ્ડિંગ જ કરવી એમ. એવું છે બાપુ. બેટિંગ તો મારે સજ્જ નહીં બોલાવ્યું અત્યારે. તમે ચેત જો ભાઈ. હા વેલ પ્લેડ ધોની. ઓ ધોની આ રીતે જોયે કે છેલ્લે તો હું જોઉં So finally guys विकेट खेल चुके हैं. रात के बज गए हैं 2:30. एक मैच हम जीते दूसरी हारे. लेकिन जो दूसरी हारे वो दिलों को दहलाने देने वाली मैच थी. उनको चाहिए थे एक ओवर में 4 रन. पहली 2 गेंदें डॉट जाती है. तीसरी गेंद पे सिंगल आता है. चौथी गेंद पे विकेट आता है. 5वीं गेंद डॉट जाती है. एक बॉल जीतने के लिए चाहिए 3 रन. अच्छा चल रहा था सब कुछ. अच्छा कुछ चेंज करने की जरूरत नहीं थी. हमारे कीपर साहब को पीछे गए. उन्होंने बोला शायद मेरे ख्याल से कि थोड़ा सा पेस वाला बॉल डाल दें और उस पेस में लग गई 6 और मैच वो लोग जीत गए. लेकिन गेम जो थी वो लास्ट बॉल तक गई. उसमें बहुत मजा आया. सो गाइज बस આજના દિવસ માટે આટલું જ. બાય બાય ગુડ નાઇટ. ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય. જય શ્રી રામ. હર હર મહાદેવ. જય હિન્દ.